નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીએ તો હવે બજેટને લઈને ચર્ચાઓ જે શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્ણ બજેટ આવતીકાલે રજૂ થવાનું છે. અનેક બાબતને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે શું હશે બજેટમાં. તેમાં ટેક્સની આપણે વાત કરીએ, તેના આપણે વાત કરીએ, તેની અંગે કોઈ વાત હશે કે કેમ. પેટ્રોલ ડીઝલ તેની વાત કરીએ તો તેનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવશે કે કેમ, તેના અંગે કોઈ વાત કરવામાં આવે છે કે કેમ. આ સિવાય અન્ય બાબતો છે કે જે બજેટને લઈને ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ બજેટ સત્ર જે હોય છે, જે અત્યારથી શરૂ થયું છે, આજથી તેની શરૂઆત થઈ છે અને 12મી ઓગસ્ટ સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે. તેમાં આપણે વાત કરીએ અડધો ડઝન જેટલા ખાસ કરીને જે બિલ છે, 6 જેટલા બિલ કે જે એ પણ રજૂ થવાના છે. તેના અંગે પણ જે બજેટ સત્રમાં ખાસ કરીને આ 12 ઓગસ્ટ સુધી ચાલશે, તેમાં ચર્ચાઓ થશે. તે બિલ કે જે તે પણ પાસ કરવામાં આવશે. પરંતુ જ્યારે પણ સંસદનું સત્ર મળતું હોય છે ત્યારે વિપક્ષ પણ એક ખરા મૂડ સાથે જતો હોય છે. જે મુદ્દાઓ હોય છે, ખાસ કરીને તે મુદ્દા આધારિત જે ત્યાં સવાલ પણ કરવામાં આવે છે સંસદમાં, અને ક્યારેક હંગામો પણ વધુ મચી જતો હોય છે અને તેમાં સંસદની એક ગરિમા હોય છે, જે પવિત્રતા હોય છે, તે નથી જળવાતી. આપણે ભૂતકાળમાં ઘણી બધી વખત જોયું છે, એવી ઘટનાઓ ઘટી છે કે જેનાથી એક સંસદની જે ગરિમા હોય છે તેના પર જે પ્રકારે સવાલ ઉઠતો હોય તેવું લાગી રહ્યું છે અને એક પવિત્રતા નથી જળવાતી. આ વખતે શું થશે? આ વખતે સંસદની ગરિમા જળવાય, પવિત્રતા જળવાય તે રીતનું જે રાજકારણ થશે, તે રીતના સવાલ જવાબ થશે, તે રીતના બિલ રજૂ થશે કે પછી હંગામો વધુ ઉગ્ર બનશે, તે પણ જે કહી શકાય છે. કારણ કે ગત ટર્મની આપણે વાત કરીએ તો તે વખતે વિપક્ષ કંઈક અલગ હતું. આ વખતે લોકસભાની ચૂંટણી યોજાઈ અને ત્યારબાદનું વિપક્ષ કંઈક આ વખતે અલગ છે. એટલે તેની કેવી અસર જોવા મળશે? ખાસ કરીને મુદ્દાઓની વાત કરીએ, મુદ્દા પણ ઘણા બધા છે આ વખતે, જેમાં આપણે ખાસ વાત કરીએ તો એક તો જે વિશેષ રાજ્યનો દરજ્જો મળે તે માટે બિહાર માટે તો વાત કરવામાં આવી છે. આરજેડી હોય કે પછી એલજેપી હોય. વાયએસઆરસીપીની વાત કરીએ તો તેમણે આંધ્રપ્રદેશ માટે, બીજેડીએ વાત કરીએ તો ઓડિશા માટે વિશેષ રાજ્યનો દરજ્જો મળે તેવી માંગ કરી છે. જે સર્વદળીય બેઠક પણ મળી હતી આ બજેટ સત્રની પહેલાં, તેમાં પણ આ વાત મૂકવામાં આવી. એટલે એ મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક એક પ્રકારે ચર્ચા અને વિરોધ સંભવશે. આ સિવાય કાવડ યાત્રાનો મુદ્દો છે, અગ્નિવીરનો મુદ્દો છે, જે આપણે વાત કરીએ તો ટ્રેન અકસ્માત થયા છે તેનો મુદ્દો છે, જમ્મુ કાશ્મીર, આ સિવાય મણિપુરમાં જે હિંસાની વાત છે ત્યાં આંતરિક સુરક્ષાનો મુદ્દો છે, નીટ યુજી જે અત્યારે સવારે જે બજેટ સત્ર ચાલુ થયું અને તેમાં સૌથી પહેલાં વિપક્ષ અને સરકાર વચ્ચે જે સવાલ જવાબ થયા તેમાં નીટનો મુદ્દો મુખ્ય રહ્યો અને ધર્મેન્દ્ર પ્રધાને તેના જવાબ પણ આપ્યા નીટ મુદ્દે. આ સિવાય જે ડેપ્યુટી સ્પીકરનું પદની આપણે વાત કરીએ તે પણ મુદ્દો ઉઠ્યો હતો. આ સિવાય ઘણા બધા મુદ્દા છે. આ મુદ્દા પર પણ ચર્ચા કરીશું કે કેવું રહેશે આ સંસદનું સત્ર, તેના પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. મયંક વ્યાસ, રાજકીય વિશ્લેષક, અને સાથે જ અરવિંદભાઈ જોબનપુત્રા, રાજકીય વિશ્લેષક જોડાયા છે. બંને સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો અરવિંદભાઈ, આપણાથી શરૂઆત કરીએ. ઘણા બધા મુદ્દા આપણે ચર્ચા વખતે કેન્દ્ર લેવલના મુદ્દા ઘણા બધા છે કે જે વિપક્ષ સરકારને ઘેરી શકે છે. ગત જેટલા ટર્મની આપણે વાત કરીએ, ગત બજેટની પણ વાત કરીએ, ત્યારે વિપક્ષ કંઈક અલગ હતું. મુદ્દા તો હતા ઘણા બધા, પરંતુ વિપક્ષ કંઈક અલગ હતું. આ વખતે લોકસભાની ચૂંટણી બાદનું વિપક્ષ વધુ મજબૂત વિપક્ષ બનીને આવ્યું છે. કેવી અસર આ વખતે, અને જે મુદ્દા મેં હમણાં ગણાવ્યા એ મુદ્દે વિપક્ષ કેવી રીતે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે? આપને શું લાગે છે? આવતીકાલે અનેક પડકારો વચ્ચે નિર્મલા સીતારામન 7મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જ્યારે લોકોને પણ ખૂબ જ મોટી અપેક્ષાઓ છે. ગ્રોથ ઓરિએન્ટેશન પોલિસી કેવી હશે, બીજું ગૃહ અને વૈશ્વિક આર્થિક ડાટા કે જેને અનુલક્ષીને વ્યાપક વૈશ્વિક માર્કેટનું વલણ, વિદેશી અને ગ્રહ સંસ્થાઓ દ્વારા રોકાણકારોનું વલણ, તેમજ ક્રૂડ ઓઇલની કિંમત, આ બધી વસ્તુઓને અસર કરતા જોઈને સીતારામન માટે એક કસોટી થશે. અને એમાં પણ ખાસ કરીને પોલિટિકલ કમ્પલ્સન પણ જોવામાં આવશે. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી મળી છે, એટલે એ લોકોને એનડીએના જે સહયોગી પક્ષો છે એના ઉપર મદાર રાખીને, એને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવશે. સાથે સાથે વિરોધ પક્ષોના આ વખતે વિરોધ પક્ષો સબળ બનીને અને એકતાથી લડવા માટે એક તાર એ લોકોએ તલવાર સજી છે અને અનેક મુદ્દાઓને લઈને એ લોકોએ નરેન્દ્ર મોદીની સરકાર 3ની ઘેરવાનો પણ પ્રયત્ન કરશે. એમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં
જે આતંકી હુમલા થયા છે, મણિપુરની પરિસ્થિતિ વિશે છે, એ ઉપરાંત યુપી સરકારે હમણાં જે એક વિવાદાસ્પદ જે કાવડ યાત્રા દરમિયાન જે રાખેલો છે કે જે ઇટરીસ લોકો છે એ લોકોએ પોતાનું નામ પણ ડિસ્પ્લે કરવાનું છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના ઉપર વિપક્ષ તૈયાર સજી ધજીને બેઠા છે અને એના ઉપર એ લોકો એ ઉપરાંત આગામી સમયમાં 3 રાજ્યોમાં ચૂંટણી પણ થવા જઈ રહી છે. આપણે જાણીએ છીએ કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી જવા રહી છે. એને પણ ધ્યાનમાં રાખવું પડશે અને આ એક ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીતારામન માટે એટલું કઠિન, કારણ કે લોકોની જે અપેક્ષા છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ થવું જોઈએ. એ ઉપરાંત વિવિધ મુદ્દાઓ છે કે આ વખતે સરકારને ખૂબ જ સાવધ રીતે અને સમજીને અને વિપક્ષોનો જવાબ પણ વ્યવસ્થિત આપવો પડશે. આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખવું પડે છે. એ ઉપરાંત જે સહયોગી પક્ષમાં બિહાર છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ કે જેઓની માંગ છે કે એ લોકોને ઉચ્ચ રાજ્યનો દરજ્જો મળે, તો આ બધાને મુદ્દાઓને સીતારામન કઈ રીતે લે છે અને સરકાર કઈ રીતે એને જુએ છે અને એના કેટલી ડિમાન્ડોને કન્સીડ કરે છે, આ બધી વસ્તુઓ વ્યૂહાત્મક રીતે વિચાર કરીને આવતીકાલ એક ફક્ત ભારત માટે જ નહીં પણ વૈશ્વિકની નજર પણ અહીંયા છે, કારણ કે અમેરિકાની પણ ચૂંટણી 106 દિવસ પછી થવા થઈ રહી છે કે જેમાં બાઇડને પોતે પાછું ખેંચી લીધું છે અને એના સમીકરણો પણ ત્યાં બદલાઈ ગયા છે. એટલે આ બધું વૈશ્વિક સ્તરે ધ્યાન રાખી અને સીતારામન માટેની એક પડકારરૂપ ભૂમિકા ભજવવાની આવતીકાલે રહેશે. ભાઈ, આવતીકાલે જે પ્રકારે બજેટ છે, પરંતુ મુદ્દાઓની વાત આપણે કરી રહ્યા છીએ, જે મેં મુદ્દા જણાવ્યા, કેવી રીતે આ વખતે વિપક્ષ છે કે મજબૂત આ વખતે બન્યું છે, સીટો પણ વધારે આવી છે, એકજૂટ થયું, ત્યારબાદ એક સારો પડકાર પણ આપ્યો, પરંતુ હવે મુદ્દા લઈને સંસદમાં જવાનું છે બજેટ સત્રમાં. ખાસ કેવી રીતે વિરોધ દર્શાવશે આ વખતે? શું એનડીએ સરકારને આમાં કોઈપણ જાતનું જે ગત ટર્મમાં જે પણ હતું તેના મુદ્દે આ વખતે કેટલો પડકાર રહેશે વિપક્ષ તરફથી? ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની નહીં, એનડીએની સરકાર. હવે તો એનડીએની સરકારે અને ભાજપના નેતાગીરીએ અત્યાર સુધીના ઇતિહાસમાં કદી કોઈ દિવસ સામનો કરવો પડ્યો હોય, નહીં કર્યો હોય એવા પ્રકારની પરિસ્થિતિ વિરોધ પક્ષોના હુમલાના સંદર્ભે આવતીકાલથી ખાડા ખખડાવશે, બરાબર જોરદાર રીતે શરૂ થશે અને સરકારને ભેં પાડી દેશે. એ હકીકત છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરીએ સમગ્ર ચૂંટણીની અંદર બેદરકારી અને સાવ બધું જે કંઈ પરિણામ જે પ્રકારે આવ્યું એનો પ્રત્યેક દિને ભોગવવું પડશે, પ્રત્યેક મુદ્દે ભોગવવું પડશે, કારણ કે વિરોધ પક્ષ છે ને એ પહેલા કરતા બહુ આક્રમક થઈ ગયો છે. રાહુલ ગાંધીની જ આપણે વાત કરીએ, વિરોધ પક્ષના નેતા, તો પહેલા 2 મહિના પહેલા કેવા હતા અને 2 મહિનામાં કેવા થઈ ગયા તમે જુઓ. એકદમ જાણે કાયાકલ્પ થઈ ગયો રાહુલ ગાંધીનો. તો તમે એક મુદ્દે એના એવા મુદ્દા બધા બહાર લાવે છે કે સરકારે નીચું જેવું પડે. નરેન્દ્ર મોદીની સામે સંસદ ભવનના ફ્લોર ઉપર આટલા મોટા પ્રમાણમાં અને આટલી અણિયાળી રીતે કદી કોઈ નેતાએ ઇતિહાસમાં કદું કહ્યું નથી એવું આ ગયા આભાર પ્રસ્તાવમાં, રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં રાહુલ ગાંધીએ સુણાવી દીધું. અને જોવાની વાત એ છે કે દેશ અને દુનિયાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી ડિફેન્સિવ રોલમાં આવી ગઈ. હવે તો એ તો એક ખાલી બિલ હતું, એક પ્રસ્તાવ હતો અને પ્રથમ સત્ર હતું, પ્રથમ સમય હતો. હવે જ ખરો ખેલ શરૂ થાય છે. આખું બજેટ સત્ર આવશે, બજેટના જુદા જુદા વિભાગોની માંગણીઓ આવશે અને નબળી ગાય ને બગઈ જાજી, આ બધી જે સાથીદાર ભાગીદાર પક્ષો છે એની બગઈ એવી રહેશે. તો હું તો એવું કહું છું કે ભાગીદાર પક્ષો ઈચ્છશે ને એવું બજેટ આવશે, ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એવું નહીં આવશે. અને સાથે સાથે આપણે બીજા મુદ્દા ઉપર આવીએ, પણ જ્યાં સુધી બજેટની એની સવાલ છે, જે બિહાર, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો સરકાર આપી શકવાની નથી. એ માગણી કરી રહેલા બંધ થવાના નથી. એટલે સુડી વચ્ચે સોપારી એવી ભીસાશે કે સાલું ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જે પ્રકારે ટિકિટોની વહેંચણીમાં અને જે રીતે ડખા ઉભા કરવામાં જે બધું કર્યું, હવે એક ધીરે સોનારકી જે વાગે ને ટપ 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 વાગ્યા કરશે. એટલે ભારતીય જનતા પાર્ટીને માટે આ અગ્નિ પરીક્ષા છે.
કોઈ દિવસ વિચાર્યું નહીં હોય એવા બધા મુદ્દા ઉપસ્થિત થશે. વારંવાર અવરોધ થશે. વિરોધ પક્ષ સંગઠિત થઈ ગયો છે. હા, ભારતીય જનતા પાર્ટીએ નક્કરતાથી કામ કરવું પડશે. લોકો વિમુખ નિર્ણયો લેવા પડશે અને બજેટમાં જે કઈ યોજનાઓ અને બજેટ એલોકેશન જે કઈ કરવામાં આવી રહ્યું છે ને એ ને પણ બહુ લોકોને ખુશ કરે એવા પ્રકારનું ધ્યાનમાં રાખવું પડશે. લોકોના હિતમાં નિર્ણયો લેવા પડશે. મોંઘવારીને કાબૂમાં કરવા માટે કંઈક કરવું પડશે અથવા કંઈક પોપ્યુલર લેવા પડશે નિર્ણયો, ખેતીવાડીના સંદર્ભે, ગ્રામીણ વિકાસના સંદર્ભે અને ખાસ કરીને અનએમ્પ્લોયમેન્ટ અને એવા બધાના મુદ્દાએ કરવા પડશે. જે કંઈ થોડાક દિવસની ઘટનાઓ જે બહાર આવી છે, આપણે તો નાનકડી આપણી ગુજરાતની જ વાત કરીએ કે અંકલેશ્વર પાસે વાલિયાની એક મલ્ટીનેશનલ ફેક્ટરીમાં 5 જગ્યાઓ લેવાની હતી, 1500 થી વધારે છોકરા આવ્યા. હવે એક વસ્તુ છે કે બેરોજગારીની સમસ્યા, અમદાવાદની ટ્રાફિકની સમસ્યા હલ થાય ને તો આ દેશની બેરોજગારીની અને લો એન્ડ ઓર્ડરની સમસ્યા હલ થાય એવું છે. કદી થવાની નથી. જવાહરલાલ નહેરુથી માંડીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધીના તમામ સત્તા કાળની અંદર આ સમસ્યાઓ વકરતી રહી છે અને રહી છે. અનેક આયામો છે, પરંતુ બધાને પેલી વ્હાઇટ કોલર જોબ જોઈએ છે ને એટલા માટે. પણ એ છતાં પણ પ્રોપેગન્ડા કરીને સોશિયલ મીડિયાના જમાનામાં જ્ઞાતિવાદને બધાને એવી ઊભી કરીને ઊભું કરે છે કે જો આ સીટો કેવી રીતે આવી. અને સાથે સાથે હું તમને કહું કે ભાજપની અંદરનો જે અસંતોષ, જે ભીતરઘાત થયો ને એનો પણ જબરજસ્ત સામનો કરવો પડશે. આ જે કાવડ યાત્રા નીકળી છે, જે એ કાવડ યાત્રા આજથી શરૂ થઈ રહી છે, તો એ કાવડ યાત્રાના મામલે જે રીતે ભાઈ યોગીજી મહારાજે, આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જે દાવ ખેલ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના રસ્તામાં કાંટા બિછાવી દીધા છે સાહેબ. એટલા માટે કે તમે જુઓ કે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અથવા એવો એક ચિત્ર ઉપસ્યું છે લોકસભાની ચૂંટણીના પરિણામોને પગલે કે પરિણામો અને ચૂંટણી દરમિયાનમાં યોગીજીને પરેશાન કરવામાં કેટલાક નેતાઓએ બાકી નહોતું રાખ્યું. હવે યોગીજી વસૂલ કરે છે. એને કઈ કેન્દ્ર સરકારને, ગૃહમંત્રીને, કોઈને ગૃહ મંત્રાલયને પૂછવા નથી ગયા કે આ પેલી લેબલ કરવાના, પેલા નામો લખવાનો આપણે હુકમ કરો. જો આ નામો લખવાનો હુકમ કરી અને મૂકી દીધું. હવે એવું કહેવાય છે કે આને કારણે હિન્દુત્વ અને મુસ્લિમ ને એ બધા મુદ્દા ઉછળશે. અને એવું પણ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ગાજ્યો તો એટલો વર્ષો નહીં, રામ મંદિરની અંદર એ તો અયોધ્યાની અંદર એ થયું, આ બાજુ થયું. તો એમ કરીને આ યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને બહુ આમ ચેકમેટમાં મૂકી દીધી. બરાબર રીતે શતરંજનું પગલું ભર્યા છે. એટલે લોકસભાની ફ્લોર ઉપર, સંસદની ફ્લોર ઉપર આ મુદ્દા ઉપર જબરદસ્ત રીતે સરકારને ઘેરવામાં આવશે. અને સાથે સાથે આપણે કહ્યું આ નીટ, આપણે વાત કરીએ, તમે કઈ પૂછતા હતા કહો, પછી આની આ જ વાત આગળ ચાલવાની છે. એટલે સમય પણ ઓછો છે, પરંતુ મુદ્દા ઘણા બધા છે. વિશેષ રાજ્યના દરજ્જા પર આવીએ અરવિંદભાઈ. આંધ્રપ્રદેશ, ઓડિશા અને બિહાર જે બેઠક પણ મળી આની પહેલાં, બજેટની પહેલાં, બજેટ સત્રની પહેલાં બેઠક મળી અને તેમાં તમામ દળના જે નેતાઓ તે પણ હાજર રહ્યા, પરંતુ આ મુદ્દો ત્યાં પણ ઉઠવામાં આવ્યો. એલજેપી હોય, આરજેડી હોય, તમામ એ લોકોએ બિહારને, જે આ સિવાય વાયએસઆરસીપીની વાત કરીએ તેમણે આંધ્રપ્રદેશ, બીજેડીએ ઓડિશા માટે. હવે આમાં વિશેષ રાજ્યના દરજ્જામાં જો વિપક્ષ એમને સાથ આપે છે કે ના એવો મળવો જોઈએ, કેવા સમીકરણો અહીંયા બજેટ સત્રમાં રચાઈ શકે છે આ વિશેષ રાજ્યના દરજ્જા મુદ્દે? અને સરકારનું, ખાસ કરીને મોદી જે સરકારની આપણે વાત કરીએ, ખાસ તો તેમના જે નેતાગીરી છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓની, શું એમની પ્રતિક્રિયા રહેશે આ મુદ્દે પછી? કારણ કે આ વખતે જે બજેટમાં પરિસ્થિતિઓ નિર્માણ જવા થઈ રહી છે અને જેમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવાશે, ખાસ કરીને જે બજેટ છે એમાં ઇકોનોમી સર્વે આ ટેબલ પર મૂકવામાં આવશે. અને એક સંતોષજનક બાબત એ છે કે જે આપણે ઇન્ફ્લેશન રેટ છે એને કાબુમાં રાખી શક્યા છે. પરંતુ જો પરિસ્થિતિના અનુકૂળ જો લોકોને પોપ્યુલસ બજેટ જોતું હોય તો પછી એ લોકોને ઇન્ફ્લેશન રેટ ખૂબ વધી જાય, એ પણ ધ્યાનમાં રાખવું પડશે. આ સાથે જે ઓડિશા, પછી આંધ્રપ્રદેશ અને બિહારના જે સ્પેશિયલ દરજ્જાની જે વાત કરી છે, ચોક્કસપણે નરેન્દ્ર મોદી આ બાબતમાં જે સીતારામન નું જે બજેટ સેશન છે જે ઓગસ્ટ સુધી ચાલવાનું છે, 12મી ઓગસ્ટ સુધી, એ દરમિયાન આ મુદ્દાઓને એ લોકો ચોક્કસ આવરી લેશે. એના પર ખૂબ જ
ગંભીર રીતે ચર્ચા વિચારણા પણ કરશે. સિવાય કે એ લોકો જે વિપક્ષો છે એની નીતિ કેવી છે, સ્ટ્રેટેજી, રણનીતિ કેવી છે એના પણ મુદ્દો રાખે છે. કારણ કે આપણે અત્યાર સુધી જોયું છે કે જ્યારે કોઈ પણ જવાબનો આપવા તૈયાર થાય છે ત્યારે ઉહાપો બોલે છે અને પછી સ્પીકરને ફરજિયાત સ્થગિત કરવું પડે છે પાર્લામેન્ટ. જો પાર્લામેન્ટને સ્મૂથ રીતે ચલાવવું હોય અને આ બધા મુદ્દાઓને વ્યવસ્થિત રૂપે ચર્ચામાં ભાગ લેવો હોય તો ચોક્કસપણે વિપક્ષોની વાત સાંભળી અને આ મુદ્દા ઉપર ગંભીર રીતે ચર્ચા કરી અને કઈ રીતે આપી શકાય અને દરજ્જો કે ના આપી શકાય એના પર સ્પેશિયલ છણાવટ કરવામાં આવશે. અને છણાવટ બાદ જ પછી કેન્દ્ર સરકાર નક્કી કરશે કે એ લોકોને રાજ્યને દરજ્જો આપવો કે નહીં. એ બધાના સામૂહિક અને બહુમતિક લઈ અને એ નિર્ણય લેવામાં આવશે. કારણ કે આ એક પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. એ લોકોના સહયોગી પણ છે એનડીએ સરકારના. એટલે આ બધી વસ્તુઓને એ લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરવો પડશે. જે નરેન્દ્ર મોદીની 2 ટર્મ પહેલા હતી અને અત્યારનો સમય આખો ચેન્જ થઈ ગયો છે. અત્યારે ટ્રેન્ડ છે એ આખો બદલાઈ ગયો છે. લોકો પણ હવે એવી અપેક્ષા રાખે છે કે ભાઈ જે કઈ ચર્ચાઓ થાય એનું નિષ્કલંકપણે એનું આવે રિઝલ્ટ એ જોવાનું રહેશે અને ચર્ચાઓના મુદ્દાઓને ઇનકન્ક્લુઝિવ રીતે નહીં જોવાનું રહેશે. કારણ કે જો બજેટમાં જો આટલા દિવસનું સેશન ચાલશે એમાં 12-10 દિવસ જો સ્થગિત થઈ જાય પાર્લામેન્ટ, લોકસભા કે રાજ્ય ઉપર હાઉસ કે લોઅર હાઉસ, તો એ નરેન્દ્ર મોદીજી માટે ખૂબ જ પડકાર છે. કારણ કે એ લોકોને મહત્વના 6 બિલ પણ પસાર કરવાના છે બંને અપર હાઉસ ને લોઅર હાઉસમાં. ત્યાર પછી જ એનું અમલીકરણ થઈ શકે છે. તો આ બધું સમગ્ર વાતાવરણ જોઈને એ સીતારમણને પણ એ જ રીતે તૈયારી કરી હશે. કારણ કે આ લોકો આ પહેલા જ્યારે પણ બજેટ રજૂ કરે છે ત્યારે લોકોના જે નિષ્ણાતો હોય છે, જે રીતે ઇન્ડસ્ટ્રીયલ લેવલના દરેક તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કરી અને એ લોકોની જે રજૂઆતો હોય છે, પછી રેલવેની હોય કે ઔદ્યોગિકરણની હોય કે ઇઝ ઓફ ડુઈંગનું હોય, એ બધાની ચર્ચા વિચારણા અર્થે કે આસાન. જેમ કે અત્યારે એમએસએમઈ નો એક પ્રશ્ન નડે છે કે જે 45 દિવસમાં ક્રેડિટ આપે છે એની બદલે 100 દિવસનો કરવા જાવ તો આ સમગ્ર ઘટનાને એ લોકોને ધ્યાનમાં રાખવી પડશે. એ ઉપરાંત જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એમાં જે 50,000 છે એને પણ, કારણ કે અહીંયા મધ્યમ વર્ગ, જે મોટા ભાગનો મધ્યમ વર્ગ છે એ નરેન્દ્ર મોદી પ્રેરિત છે, તો એને પણ એ લોકો નાખુશ ના કરી શકે એ પણ એને જોવાનું રહ્યું છે. એટલે અનેક પડકારોનું, કારણ કે પોલિટિકલ કમ્પલ્સનની સાથે આ બધી ચર્ચાઓ કરવાની રહેશે અને એમાં એને મજબૂત ઉભરી આવી અને આગામી જે વિધાનસભાની ચૂંટણીની છે એને પણ ધ્યાનમાં રાખી અને એની સ્ટ્રેટેજી તૈયાર કરી અને આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જી, ચોક્કસથી એ જ અનેક પડકારો છે. મુદ્દામાં પણ હવે જે એનડીએ સરકારને ક્યાંક ને ક્યાંક વિપક્ષના વિરોધનો સામનો કરવો પડશે અને જવાબ પણ તે મુદ્દે એટલા જ આપવા પડશે. કારણ કે સમય અલગ છે, વિપક્ષના સભ્યો પણ આ વખતે વધ્યા છે, ત્યારે કેવી પરિસ્થિતિ આ વખતે સર્જાય છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ મયંકભાઈ, જે બેઠક મળી, એક સર્વદળીય બેઠક, એમાં જયરામ રમેશ અને અન્ય જે ઉપસ્થિત રહ્યા તેમાં સુચારુ કામગીરી માટે તમામ પક્ષોના નેતાઓ પાસેથી એક સહયોગ મળે, પોઝિટિવ સહયોગ મળે આ જે 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે તેમાં, એના માટે પણ વાત કરવામાં આવી કે એક ખરી રીતે સારી રીતે આ જે સંસદનું સત્ર છે તે ચાલે. સવારે નરેન્દ્ર મોદીએ પણ જે પ્રકારે વાત કરી તેમાં પણ તેમણે જણાવ્યું કે એક યોગ્ય રીતે આમાં સવાલ જવાબ થાય, યોગ્ય રીતે જે ગરિમા જળવાય સંસદની તે રીતના જે કામ કરવામાં આવે. શું લાગે છે આપને? મુદ્દા જે પ્રમાણેના છે, અગાઉ આપણે જે પ્રકારે જોયું છે મણિપુરનો મુદ્દો હોય તેમાં જે પ્રકારનું ઘમાસાન જોયું છે, નરેન્દ્ર મોદી 1.5 કલાક બોલે છે તો 1.5 કલાક સુધી સતત જે હંગામો જોવા જ મળતો હોય છે બેકગ્રાઉન્ડમાં, આ વખતે નરેન્દ્ર મોદી અને જે પ્રકારે અપીલ કરવામાં આવી છે કે સારું એવું બજેટ સત્ર જાય, આપને લાગે છે કે જશે નહીં, નકર પછી ગઈ વખત જેવું જ આ વખતે પણ ટર્મ જોવા મળશે? હું તમને કહું, કારેલું કડવું હતું અને પાછું લીમડે ચડ્યું છે. એના જે આપણે ત્યાં કહેવત છે ને, કડવું કારેલું ચડ્યું લીમડે, એટલે એવી વાત છે. આ વિરોધ પક્ષને તો કેટલાય વર્ષોથી સત્તા રહી નથી અને સત્તા મળે એવી પરિસ્થિતિ નહોતી અને અમે વળી આ ભાજપની ઓછી બેઠકો આવી એટલે એ લોકો બી ધમધમાઈને જાણે એકદમ લોટરી લાગી ગઈ, સત્તા મળી ગયો એટલી એ લોકોનો આમ ઉત્સાહ આવી ગયો છે વિરોધ પક્ષોમાં. અને ભાજપમાં સત્તા છે તો જાણે વિરોધ પક્ષમાં આવી ગયા હોય અથવા જાણે ઢીલા પડી ગયા હોય એવા ઢીલા થઈ ગયા છે. તમે જુઓ, બહુ આમ તટસ્થતાથી ઓબ્ઝર્વ કરીએ તો આપણે
હવે વાત એવી છે કે વિરોધ તમે જે બધા આખી જે વર્ણન કરીને બધી જે વાત કરી કે ભાઈ બેઠકો મળી, સર્વદલીય બેઠક દર વખતે પાર્લામેન્ટની સેશન મળે તે પહેલા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સેશન દરમિયાનમાં તો ઘણી વખત તો વિરોધ પક્ષો દ્વારા બહિષ્કાર પણ કરવામાં આવતો હોય છે. આ વખતે આમ જરા સારા વાતાવરણમાં આ બેઠક યોજાઈ એક સારી વાત છે, હું તમને કહું. અને સાથે સાથે ગૃહનું કામગીરી પણ સુચારુ રીતે ચાલે એ પણ એક વાત છે. પરંતુ જ્યાં સુધી સરકારની અણિયાળા વલણનો વાત છે અને વિરોધ પક્ષના તોફાની અભિગમનો વાત છે, તો એ બંને બહુ તટસ્થતાથી આપણે વાત કરીએ તો જે 6 બિલ જે પાસ કરવાના છે, ફાઇનાન્શિયલ બિલ સહિતની જે પણ બધી મહત્વની જોગવાઈઓ છે, જમ્મુ કાશ્મીરનું બિલ છે, આજનું આર્થિક મોજણીની વાત છે, એ આ બધી પરિસ્થિતિની અંદર બંને પક્ષોનો સહકાર મળવો જોઈએ. પરંતુ વિરોધ પક્ષ જે પ્રકારે આક્રમક જણાય છે ને, એ જો એની આક્રમકતા જાળવી રાખશે ને તો જે મુદ્દાઓ પર ખરેખર ચર્ચાઓ થવી જોઈએ ને એ ચર્ચાઓ નહીં થાય. અને આખું બધું સેશનનો સમય તોફાન ને ઘોંઘાટ ને બહિષ્કાર ને પેલા લોકોને સભા ત્યાં શું કાઢી મૂકવા શું રીતના બધા પગલામાં વેડફાઈ જશે. પરંતુ વિરોધ પક્ષને પાસે અત્યારે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી સર્જાયેલી છે. જો એ કન્સ્ટ્રક્ટિવ બનીને વિરોધ પક્ષ જે રીતે રાહુલ ગાંધીના વર્તન વલણમાં પરિવર્તન આવી ગયેલું છે એવું વિરોધ પક્ષના વર્તનમાં પણ પરિવર્તન આવી જાય, આક્રમક બનવાને બદલે પ્રજાકીય હિતના મુદ્દાઓને જ એ વધારે પ્રાધાન્ય આપે, ખાલી તોફાનો કરવાને બદલે ખોટી સળીઓ કરવાને બદલે અને ઓબ્ઝર્વેશનો કરી અને ખોરંભે પાડે એવી બધી કરી અને ઉશ્કેરવાને શાસક પક્ષને ઉશ્કેરવાના એવા બધા જો હથકંડા અપનાવશે તો જે ખરેખર વિરોધ પક્ષોએ જે કન્સ્ટ્રક્ટિવ ભૂમિકા નિભાવવા માટેની જવાબદારી જે મતદારોએ આ ચૂંટણીના પરિણામ થકી જે આપી છે એ વિરોધ પક્ષ ખોઈ બેસશે. એટલે હું એમ પણ કહું કે વિરોધ પક્ષોએ પણ એટલી ઠાવકઈ બતાવવી પડશે અને સત્તા પક્ષે તો એકદમ જ ઠાવકઈ બતાવવી પડશે, કારણ કે એમને તો છે ને 3 મોરચે લડવાનું છે. જો હું ચોખ્ખી વાત કહું, વિરોધ પક્ષ તો વિરોધ પક્ષ છે જ, પાછા સાથી પક્ષો છે એ અળવિતરા છે, અને દુનિયાભરમાંથી શંભુ મેરો જે ભાજપમાં ભેગો કર્યો છે એ પાછા અળવિતરા છે. એટલે 3 મોરચે લડવાનું છે. 3 મોરચે આ વખતે લડવાનું છે. ઘણી બધી વાત છે. ચોક્કસથી અરવિંદભાઈ, એક નાનકડો જવાબ વિપક્ષે કઈ રીતે ખાસ આ વખતે રહેવું પડશે જે અત્યારે મયંકભાઈએ પણ જણાવ્યું છે, અને મુખ્ય મુદ્દા જેના પર વધુ હંગામો થઈ શકે છે એવો મુદ્દો આપને કયો લાગે છે? જલ્દીથી ફટાફટ. આ બધી વસ્તુમાં જેમાં સર્વપક્ષીય બેઠક મળી અને એમાં જે રીતે બધી દર વખતે આ જ પ્રકારનું વાતાવરણ હોય છે, પણ આ વખતે વિપક્ષ થોડા વધારે જોરમાં છે. દર વખતે આ રીતે ઓલ પાર્ટી મિટિંગ બોલાવાય છે બજેટ સેશન પહેલા, અને એમાં ચર્ચા વિચારણા થતી હોય છે અને સુચારુપણે કાર્યવાહી સંસદમાં ચાલે એ બાદનો અભિગમ પણ અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવે છે અને બધા પણ સહમત પણ થાય છે. પરંતુ વાસ્તવિકતા રીતે જોઈએ જ્યારે બજેટ સેશન શરૂ થાય છે અને જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ત્યારે લગભગ વધારે પડતો ઉહાપો અને એક જાતનું એડજોર્નમેન્ટની સ્થિતિ ઊભી થાય એવું વાતાવરણ સર્જાય છે. તો આ વખતે વિપક્ષ પણ જો કન્સ્ટ્રક્ટિવ રીતે પ્રશ્ન ઉઠાવે અને કન્સ્ટ્રક્ટિવ રીતે વિચાર કરીને જો એ લોકોને આગામી ચૂંટણીને જીતવાની હોય અને એની સ્ટ્રેટેજી બરાબર હોય તો પ્રશ્નમાં એવી રીતે એની રજૂઆત હોવી જોઈએ કે જેથી શાસક પક્ષ કે ખૂબ જ અંદર ભીડાઈ જાય અને એને પ્રશ્ન આપવા માટે પણ કઠિન કાર્ય કરવું પડે. જો એવી ચર્ચાઓ કરણે અને એવા જ મુદ્દાઓ ખાલી આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કે આવું કર્યું છે અને આવું શું કામ છે એવી ચર્ચાઓને બદલે જે બીજા ક્ષુલ્લક મુદ્દાઓ છે એને બદલે ફક્ત રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી અને જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા થાય, જેમ કે બેરોજગારી છે, એ રીતે મણિપુરનો પ્રશ્ન છે, એ બધામાં ગવર્મેન્ટ તરફથી સ્પષ્ટ જવાબ મળે એ બહુ મહત્વનું છે, કારણ કે આ બધી વસ્તુઓ મધ્યમ વર્ગને અસર કરતાઓ છે. તો આને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગને અસર કરતા પરિબળો અને સાથે જ અન્ય જે મુદ્દા બેરોજગારી ની વાત કરી, મોંઘવારીની વાત કરી, તે મુદ્દો છે, અગ્નિવીરનો મુદ્દો છે, સુરક્ષાનો આંતરિક સુરક્ષા મણિપુર અને જમ્મુ કાશ્મીરની તે મુદ્દો કે જે તે પણ મહત્વપૂર્ણ રહેવાનો છે. હાલનો જે મુદ્દો કાવડ યાત્રાનો આપણે મુદ્દોની વાત કરીએ તે મુદ્દે પણ જે હંગામો ક્યાંક ને ક્યાંક થઈ શકે છે તે પણ ચોક્કસની વાત છે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરીએ. અત્યારે ઘણા બધા મુદ્દા છે કે જેના પર આ વખતે પણ સત્રમાં હંગામો થઈ શકે છે. ચર્ચામાં જોડાયા અરવિંદભાઈ અને સાથે મયંકભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.